નમસ્કાર. વેલકમ ટુ ઓનલાઈન એજ્યુ એપ ઓનલાઈન ક્લાસીસ. ખૂબ સુંદર મજાના વિષયની છણાવટ સાથે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં આપણે વિષય જોતા જઈએ, સાથે સાથે આપણે MCQ પણ જોઈએ, જેથી કરી આપણને આઈડિયા આવે કે કયા પ્રકારના વિષયમાં કયા પ્રકારના MCQ પૂછાઈ શકે. તો આ ચેપ્ટરમાં આપણે વાત કરીએ કેટલીક એજન્સી અને ઓર્ગેનાઇઝેશનને ટૂંકમાં આપણે કેવી રીતે યાદ રાખશું. તો પહેલી એજન્સી અને ઓર્ગેનાઇઝેશન જે આપણી TNAI બોડી કહેવાય, ટ્રેઇન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા ફૂલ ફોર્મ. સ્થાપના ક્યારે થઈ? તો સ્થાપના થઈ 1908માં. કાર્યની હેતુ આપણને પૂછાય નહીં, પણ છતાં આપણે ટૂંકમાં યાદ રાખીએ કે કઈ સંસ્થા શાના માટે છે. તો એ નર્સિંગને આગળ પડતો અભ્યાસ કરવા માટે, નર્સિંગનો વ્યવસાયની ગરિમા જાળવવા માટે, અને નર્સિસનું એક સૌથી મોટું ઇન્ડિયામાં કોઈ યુનિયન હોય તો એ ટ્રેઇન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા છે. ત્યાર પછી એવું જ દરેક સ્કૂલની સાથે જે એસોસિએશન જોડાયેલું હોય અને જેને કહેવાય SNA, સ્ટુડન્ટ નર્સિસ એસોસિએશન. એની શરૂઆત પણ દરેક સ્કૂલમાં હોય અને 1972થી કરવામાં આવી. SNA સ્ટુડન્ટની માહિતી દર્શાવતું જર્નલ પ્રગટ કરે, માહિતી દર્શાવે બધી સ્ટુડન્ટની, સ્ટુડન્ટને ઉપયોગી એવા ટોપિક વિશે ચર્ચા કરે, સ્ટુડન્ટમાં લીડરશિપ કેળવવાનું કામ કરે અને કોન્ફરન્સ અને સેમિનારનું આયોજન કરે. ICN, the International Council of Nursing, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિંગ, એને કહેવાય ICN. 1899માં સ્થાપના થઈ. નર્સિસના નર્સિંગ કોડ, નર્સિંગ એથિક્સનું પબ્લિકેશન કરે, એનું રેગ્યુલેશન કરે, નર્સિંગની પોલિસી નક્કી કરે, નર્સિસનું સ્ટાન્ડર્ડ ઘડે, તો એને કહેવાય ICN, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિંગ, જેમણે નર્સની વ્યાખ્યા આપી. CNMF, કોમનવેલ્થ નર્સ એન્ડ મિડવાઇફ ફેડરેશન. તો આ પણ એક એવું જ નર્સિસનું ફેડરેશન છે જેની સ્થાપના 1973માં કરવામાં આવી. પ્રોફેશનલ એડવાઇસ આપે, એડવાન્સ સ્ટડી માટે હેલ્પ કરે. INC તો બધા જ વાકેફ છે, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, 1947માં જેમની સ્થાપના થઈ. દરેક સ્કૂલનું રેગ્યુલેશન કરે, પોલિસી તૈયાર કરે, સિલેબસ તૈયાર કરે અને એજ્યુકેશન મટીરિયલ પૂરું પાડે, નર્સિસનું સ્ટાન્ડર્ડ ઊંચું લાવે. યુનિસેફ, યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ, established in 1946. શું કાર્ય કરે? તો માતા અને બાળકનું રક્ષણ કરે, જરૂરી બધી સાધન સામગ્રી પૂરી પાડે, ટીચિંગ મટીરિયલ પૂરું પાડે અને ખાસ કરીને દવા અને રસીનો જથ્થો પૂરો પાડે. WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, સ્થાપના 1948માં, આખા વિશ્વના હેલ્થની સર્વિસ ડેવલપ કરે, એજ્યુકેશન પૂરું પાડે અને સાથે સાથે કોઈ પણ એપિડેમિક કન્ડિશનમાં એ મદદ કરે. કેર, CARE, કેર, કોઓપરેટિવ ફોર આસિસ્ટન્સ એન્ડ રિલીફ એવરીવેર, સ્થાપના 1945માં.
હોસ્પિટલ સાધનો પૂરા પાડે, બેબી ફૂડ અને મધર ફૂડ પૂરું પાડે અને આકસ્મિક સ્થિતિમાં મદદરૂપ થાય. FAO ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સ્થાપના 1945. બિયારણ પૂરું પાડે, સિંચાઈ માટેના સાધનો પૂરા પાડે અને ખેતીવાડીના ઓજારો પૂરા પાડે. હાઇબ્રિડ બિયારણ ખાસ કરીને પૂરું પાડે. વર્લ્ડ બેંક વિશે તમે જાણો જ છો. 1945માં સ્થાપના થઈ. લોકોનું જીવન ધોરણ ઊંચું લાવે, જુદા જુદા પ્રોજેક્ટ તૈયાર કરી અને લોન આપે. તો આ હતા કેટલાક ઓર્ગેનાઇઝેશન અને કેટલાક એસોસિએશન, એજન્સીઓ. તો આપણને ક્યારેક શાળામાંથી પૂછાઈ શકે, તો ખાસ યાદ રાખવાના છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે થોડા MCQ અંગેની ચર્ચા કરશું અને જેમાં આપણે MCQ જોતા જશું. તો MCQમાં જોઈએ આપણે, નીચેનામાંથી પૈકી કઈ સેવા પર યુનિસેફનું ધ્યેય વધુ હોય છે? બાળ સેવાઓ, માતૃ સેવાઓ, કિશોરી સેવાઓ કે ઉપરના તમામ? તો જ્યાં યુનિસેફનું કાર્ય આવે ત્યાં ઉપરના તમામ, માતા, બાળક અને કિશોરી બધા જ. આ યુનિસેફ છે. યુનિસેફનો આપણે લોગો યાદ રાખવાનો છે, યુનિસેફ ફોર એવરી ચાઇલ્ડ. ગોબી એ યુનિસેફે આપેલું સૂત્ર છે. આમ તો આપણે જોશું કે ગોબી GOBI and FFF એવું છેલ્લે આવશે, પણ છેલ્લે આપણે જોશું યુનિસેફે આપેલું સૂત્ર ગોબીમાં G નો મતલબ શું થાય? ગેમેક્સિન, ગ્રોથ મોનિટરિંગ, ગ્રેટ અને એક પણ નહીં. તો અહીં સાચો જવાબ આવશે B, ગ્રોથ મોનિટરિંગ. એવી જ રીતે ગોબીનું ફૂલ ફોર્મ આપણને યાદ હોવું જોઈએ, ગ્રોથ મોનિટરિંગ, ઓરલ રિહાઇડ્રેશન, ફ્રૂટ બ્રેસ્ટ ફીડિંગ અને ઇમ્યુનાઇઝેશન, જેથી કરીને આપણને આવા પ્રશ્ન પૂછાય તો આપણને ખ્યાલ આવે. નેક્સ્ટ છે ગોબીમાં O નો મતલબ શું થાય? ઓક્સિજન, ઓઝોન, ORS એક પણ નહીં. તો ઓફકોર્સ ઓપ્શન C અને ORS. ગોબીમાં B નો મતલબ શું થાય? તો અહીં પણ ખ્યાલ આવવો જોઈએ કે બ્રેસ્ટ ફીડિંગ, બ્રીધિંગ, બેસ્ટ ડાયટ કે એક પણ નહીં. તો અહીં ઓપ્શન A આવશે અને એ છે બ્રેસ્ટ ફીડિંગ. ગોબીમાં I નો મતલબ શું થાય? તો વોટ ડુ યુ મીન બાય I મીન્સ ઇન્ફેક્શન, ઇમ્યુનાઇઝેશન, ઇન્ટેન્સિવ કે એક પણ નહીં. તો અહીં I નો મતલબ થશે ઇમ્યુનાઇઝેશન. તો આ હતું ગોબીનું ફૂલ ફોર્મ. પણ ગોબીનું ફૂલ ફોર્મ છે એ યુનિસેફે GOBI FFF આપ્યું. તો હવે પછી યાદ રાખવાનું છે આપણે GOBI FFF અને એ એપમાં કેનો સમાવેશ થાય? તો ફેમિલી પ્લાનિંગ, ફૂડ સપ્લિમેન્ટેશન અને ફિમેલ એજ્યુકેશન. બરાબર. તો ગોબીનું આ સૂત્ર છે, યુનિસેફનું સૂત્ર છે GOBI FFF. યુનેસ્કોની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો યુનેસ્કોની સ્થાપના 1946. યુનેસ્કોની સ્થાપના ક્યાં કરવામાં આવી? યુનેસ્કોનું હેડક્વાર્ટર ક્યાં છે? તો યુનેસ્કોનું હેડક્વાર્ટર છે પેરિસમાં. RCHમાં ફર્સ્ટ રેફરલ યુનિટ કયું છે? પૂછાયેલો પ્રશ્ન છે અને અવારનવાર પૂછાય. RCHમાં ફર્સ્ટ રેફરલ યુનિટ કયું? તો પહેલું રેફરલ યુનિટ ઘણી વખત આપણે સબ સેન્ટરથી PSC કહીએ, પણ RCHની દ્રષ્ટિએ પહેલું રેફરલ યુનિટ એ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર થાય. OTC અહીં ફૂલ ફોર્મ ફરીને આવ્યું. OTC તો ઓરિએન્ટેશન ટ્રેનિંગ કેમ્પ. સાચો જવાબ આવશે ઓપ્શન B, ઓરિએન્ટેશન ટ્રેનિંગ કેમ્પ.
ભારતીય રેડ ક્રોસ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? તો રેડ ક્રોસની સ્થાપના આપણે યાદ રાખવાની છે અને રેડ ક્રોસની સ્થાપના છે 1920. અમેરિકન રેડ ક્રોસ આ રીતનો રેડ ક્રોસ છે. FAO ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? FAO તો FAO ની સ્થાપના છે 1945 અને આ છે FAO નું સિમ્બોલ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. બરાબર, તો આ રીતે એનો સિમ્બોલ રહ્યો. ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક કયું છે? તો ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાનું મોટાભાગના મુખ્ય મથક ન્યૂ દિલ્હીમાં છે, પણ FPA નું મુખ્ય મથક બોમ્બે છે, મુંબઈ. યાદ રાખજો, મુંબઈ. TNAI એટલે શું? ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા. ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા. આ TNA નો સિમ્બોલ છે. 1908 ની શરૂઆત થઈ. ધ ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા. FAO હમણાં જ આપણે ઉપર જોયું, FAO ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ઓપ્શન ડી. કેર નું ફૂલ ફોર્મ, તો એકાદ ફૂલ ફોર્મ આપણે કહેતા કે એકાદ ફૂલ ફોર્મ અહીંથી પૂછાય, તો કોઓપરેટિવ ફોર આસિસ્ટન્ટ એન્ડ રિલીફ એવરીવેર. યાદ રાખજો, કોઓપરેટિવ ફોર આસિસ્ટન્ટ એન્ડ રિલીફ એવરીવેર. આ કેર નો સિમ્બોલ છે. આ કેર નું ફૂલ ફોર્મ છે કોઓપરેટિવ ફોર આસિસ્ટન્ટ એન્ડ રિલીફ એવરીવેર. આ પણ પૂછાયેલો પ્રશ્ન છે. એક હેતુ માટે અને એક સરખા રસ ધરાવતો સમૂહ એટલે ટોળું, ટીમ. A અને B બંને કે એક પણ નહીં? તો અહીં સાચો જવાબ આવશે ટીમ. જેનો હેતુ એક હોય અને જે સરખો રસ ધરાવતા હોય એવી જે વ્યક્તિ હોય તો એને કહેવાય ટીમ. દરેકનો હેતુ એક છે, પેશન્ટ કેરનું છે, દરેકનું કાર્ય પણ એક છે. હેલ્થ ટીમ એટલે નીચેનામાંથી પૈકી કેવા વ્યક્તિનો સમૂહ? બિન તાલીમ, અનુભવથી ઘડાયેલા, તાલીમ પામેલા કે એક પણ નહીં? તો આવું પૂછાય તો આપણે ટ્રેનિંગ લીધેલા જે માણસો હોય એ હેલ્થ ટીમમાં હોય. આ બધા ટ્રેન પર્સન છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેની હેલ્થ ટીમમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? મેડિકલ ઓફિસર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ વર્કર અને ઉપરના તમામ. તો અહીં સાચો જવાબ આવશે ઉપરના તમામ. સબ સેન્ટર ખાતેની હેલ્થ ટીમમાં નીચેનામાંથી શાનો સમાવેશ થતો નથી? જો આખો પ્રશ્ન વાંચવાનો છે, શાનો સમાવેશ થતો નથી? સબ સેન્ટર ખાતેની હેલ્થ ટીમ હોય તો મલ્ટીપર્પઝ વર્કર હોય, ફિમેલ વર્કર હોય, બરાબર. તો ઉપરના તમામ, તો અહીં મેડિકલ ઓફિસરનો સમાવેશ થાય નહીં. SBA સ્કિલ બર્થ એટેન્ડન્ટ. આસિસ્ટન્ટ નહીં, એટેન્ડન્ટ. સ્કિલ બર્થ એટેન્ડન્ટ, બરાબર. તો આને કહેવાય સ્કિલ બર્થ એટેન્ડન્ટ, જે સ્કિલ વાપરી અને બર્થ કરાવે તેવા. TBA ટ્રેન બર્થ એટેન્ડન્ટ કેવું કહેવાય?
ટ્રેન બર્થ એટેન્ડન્ટ, તો આને કહેવાય TBA, ટ્રેન બર્થ એટેન્ડન્ટ. એક ફિમેલ હેલ્થ સુપરવાઇઝરની અંદરમાં કેટલા ફિમેલ હેલ્થ વર્કર કામ કરે છે? બરાબર, એક FHS હોય તો એની નીચે કેટલા FHW હોઈ શકે? તો 4 થી 6. એક મેલ હેલ્થ સુપરવાઇઝરની અંદરમાં કેટલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કામ કરે છે? તો એમાં પણ 4 થી 6. ફિમેલ હેલ્થ વર્કરનું સીધું સુપરવિઝન નીચેનામાંથી પૈકી કોણ કરે છે? ફિમેલ હેલ્થ વર્કરનું સીધું સુપરવિઝન કોણ કરે? તો ફિમેલ હેલ્થ સુપરવાઇઝર. વર્કરનું સુપરવિઝન કોણ કરે? સુપરવાઇઝર. મેલ હેલ્થ વર્કરનું સીધું સુપરવિઝન નીચેનામાંથી પૈકી કોણ કરે છે? તો મેલ હેલ્થ સુપરવાઇઝર. ત્યાર પછી આપણે થોડુંક આદર્શ નેતામાં આ ગુણ હોવા અત્યંત જરૂરી છે. બુદ્ધિમત્તા, ભાવનાશીલ, કર્તવ્યપરાયણ, ઉપરના તમામ. તો 100% બધા જ ગુણો હોવા જોઈએ, ઉપરના તમામ. લીડર છે અને લીડરમાં બધા ગુણો છે, જેથી કરીને લીડરની બધે સાથે રહે. નેતૃત્વની કાર્ય પદ્ધતિ કઈ છે? લીડરશિપની કાર્ય પદ્ધતિ કઈ છે? બરાબર, સૂચના પદ્ધતિ, અમલીકરણ પદ્ધતિ, સહયોગ પદ્ધતિ કે ઉપરના તમામ? તો સૂચના પદ્ધતિ પણ આવે, અમલીકરણ પદ્ધતિ પણ આવે, સહયોગ પદ્ધતિ પણ આવે. તો અહીં ઓપ્શન આવશે ઉપરના તમામ. નીચેના પૈકી કયા લીડરશિપના પ્રકાર છે? ઓટોક્રેટિક, ડેમોક્રેટિક, A અને B બંને, એક પણ નહીં. તો અહીં આવશે બંને છે, A અને B બંને. નીચેના પૈકી કઈ પદ્ધતિમાં નેતા પોતે જ આયોજન કરે છે? બરાબર, તો જે નેતાગીરીની પદ્ધતિ છે એમાં કઈ એવી પદ્ધતિ છે કે નેતા પોતે જ આયોજન કરે? તો એ થાય સૂચના પદ્ધતિ. સૂચના પદ્ધતિમાં નેતા પોતે જ પોતાની રીતે આયોજન કરી અને બધાને સૂચના આપી દે, સહયોગ કોઈનો મેળવે નહીં. નીચેનામાંથી પૈકી કઈ પદ્ધતિમાં નેતા પોતે આયોજન માટે જૂથના સભ્યો સાથે વિચાર વિમર્શ કરે? તો એને કહેવાય સહયોગ પદ્ધતિ. સહયોગ પદ્ધતિમાં હંમેશા વિચાર વિનિમય કરી અને પછી નિર્ણય લેવાનો હોય. નીચેનામાંથી પૈકી કઈ પદ્ધતિમાં નેતા પોતે સંસ્થાની કામગીરીનું આયોજન કરી પોતાના નિયમો જાહેર કરે? પોતે જ કરે બધું અને પોતાના નિયમો જ જાહેર કરે. તો એવી પદ્ધતિ છે એ આપણે હમણાં જ જોઈએ અને એને કહેવાય સૂચના પદ્ધતિ. નીચેનામાંથી કઈ પદ્ધતિમાં નેતા અન્ય કાર્યકરોને કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે? કઈ પદ્ધતિમાં અન્ય કામગીરી છે, અન્ય કારીગર છે જે કાર્યકરો પ્રોત્સાહિત થાય? તો એ થાય સહયોગ પદ્ધતિ. સહયોગ પદ્ધતિમાં જ બધા પ્રોત્સાહિત થઈ શકે. ANM, MPHW, આશા અને દાયણ એ કઈ ટીમના સભ્યો ગણાય? વિલેજ હેલ્થ ટીમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હેલ્થ ટીમ, સામૂહિક આરોગ્ય કેન્દ્રની હેલ્થ ટીમ કે એક પણ નહીં? તો એ ગણાય વિલેજ હેલ્થ ટીમ, સબ સેન્ટરની હેલ્થ ટીમના માણસો ગણાય. સામાજિક સ્તરીકરણ એક ખાલી જગ્યા છે. સાર્વત્રિક છે, બધે સામાજિક સ્તરીકરણ જોવા મળે. સર્વજ્ઞ નહીં, એક જગ્યાએ નહીં, પણ સાર્વત્રિક. સામાજિક સ્તરીકરણના વર્ગીકરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય? આર્થિક સ્તરીકરણ, રાજકીય સ્તરીકરણ, વ્યવસાયિક સ્તરીકરણ કે ઉપરના તમામ? તો અહીં જવાબ આવશે ઉપરના તમામ. એક જ સમાજમાં અમીર ગરીબનો ભેદ
કયા સ્તરીકરણમાં જોવા મળે છે? તો એક જ સમાજ હોય અને એમાં અમીર અને ગરીબ બંને હોય તો એ સમાજ છે આર્થિક સ્તરીકરણમાં જોવા મળે. અમુક વ્યવસાય ઊંચો અને અમુક વ્યવસાય નીચો એ સ્તરીકરણમાં શાનો સમાવેશ થાય છે? તો અમુક જે વ્યવસાય ઊંચો કહેવાય, અમુક વ્યવસાય નીચો કહેવાય તો એને કહેવાય વ્યવસાયિક સ્તરીકરણ. તો બિઝનેસ વાળું હોય તો બિઝનેસ સ્તરીકરણ કહેવાય, રાજકારણનું હોય તો રાજકારણ કહેવાય, સામાજિક લેવલનું હોય તો સામાજિક સ્તરીકરણ કહેવાય. દરેક સમાજમાં સ્તરીકરણ અપવાદિત જોવા મળે. આ સ્તરીકરણ બધા જ સમાજમાં હોય અને એને કહેવાય સામાજિક સ્તરીકરણ. બધાયમાં હોય, કુટુંબ સમાજની ભાવના હોય, સમાજ માટે જોડાતા હોય તો એ સામાજિક સ્તરીકરણ થયું. સામાન્ય રીતે વર્ગના દરજ્જા વ્યક્તિ નહીં પરંતુ ખાલી જગ્યા હોય છે. પ્રશ્ન પૂછાયેલો છે, ફરીને પૂછાઈ શકે. વર્ગનો દરજ્જો વ્યક્તિગત નહીં પણ વારસાગત રીતે નક્કી થતો હોય. જો લગ્ન કાયદેસર હોય તો બાળકને શાના હક મળે છે? ભણવાનો, મુક્ત રીતે રમતગમતનો, વારસાનો કે એક પણ નહીં? તો અહીં આવશે સી, વારસાનો હક મળે છે. કાયદેસર વારસાનો હક મળે છે. દરેક ફેમિલી મળીને ખાલી જગ્યા રચાય છે. બધા જ ફેમિલી મળી અને સમાજની રચના થાય. જન્મની નોંધણી કેટલા દિવસમાં કરવી જોઈએ? તો જન્મની નોંધણી ઓફકોર્સ 21 days in the 21 days અને મરણની નોંધણી પણ 21 દિવસમાં જ કરવી જોઈએ. તો આ હતું જન્મ અને મરણની નોંધણીનું. તો અહીં બર્થ એન્ડ ડેથ સર્ટિફિકેટ આ રીતે થાય. ત્યાર પછી આપણે આગળ આવા જ એમસીક્યુ કે જેમાં દરેક કમિટીને લગતા કેવા એમસીક્યુ પૂછાઈ શકે એ એમસીક્યુ અંગે પણ આપણે જોશું. અને ત્યાર પછી ફરી લિટરેટિવ અને કોમ્યુનિટીમાં જે ડિસ્ક્રિપ્શન, જે વર્ણન આવે છે એ વર્ણનને લઈ અને આગળ વધશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.